મિત્રો આ છોકરી અને છોકરો આવી રીતે આ માસી પાસે પૈસા ફેંકીને કહેવા લાગે છે અમને એક પ્લેટ નાસ્તો બનાવી દે। ત્યારે આ માસી તેને ના પાડે છે તો છોકરી ગુસ્સે થઈને કહેવા લાગે છે અરે કેમ નાસ્તો તો તમે બનાવી રહ્યા છો અમને કેમ ના પાડો। ત્યારે આ માસી કહેવા લાગે છે બસ નાસ્તો નથી, પરંતુ એ જ ટાઈમે બીજો છોકરો આવે છે ને કહેવા લાગે છે માસી મને એક પ્લેટ બનાવી દે। આ માસી તેને પ્રેમથી હા પાડે છે। આવું દ્રશ્ય જોઈને તો છોકરી ગુસ્સે થાય છે ને કહેવા લાગે છે અમને કેમ તે નાસ્તાની ના પાડી અને પેલા છોકરાએ કીધું તો તરત જ હા પાડી દીધી। ત્યારે આ માસી કહેવા લાગે છે મેં તમને ના પાડીને નીકળો અહીં। ત્યારે જ્યાં છોકરો પૂછવા લાગે છે અરે માસી શું થયું? આ છોકરી કહેવા લાગે છે જોની અમે આની પાસે લેવા આવ્યા તો આમને ના પાડે છે ને તમને હા પાડી દીધી। આવું જાણતાની સાથે જ આ છોકરો પેલા માસીને કહેવા લાગે છે માસી તમે કેમ આવું કરો છો? હવે મિત્રો માસી શું હકીકત જણાવે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો। પછી મિત્રો માસી હકીકત જણાવતા કહેવા લાગે છે બેટા આ બંને આવ્યા અને મારી સાથે કેટલી બદતમીજીથી વાત કરી, કોઈના ઉછીના નથી લીધા, હું મારું ખુદ ગુજરાન ચલાવું છું, છતાં પણ લોકો મારી સાથે આવું કરે। એ વાત સાંભળવા છતાં આ બંને છોકરી અને છોકરો કહેવા લાગે છે આ જગ્યા ખાલી કરાવી નાખશું, પોલીસ વાળા અમારી ઓળખાણમાં છે। આવો શોર મચાતા છોકરો કહેવા લાગે છે બસ બધા શાંત થઈ જાવ, તમે તો એટલા એજ્યુકેટેડ છો તમને પણ નથી ખબર પડતી। બિચારા માસી તેનું ગુજરાન કેવી રીતે ચલાવે છે, આપણે તેની પાસે જમવા માટે આવીએ છીએ, જો આપણે તેની સાથે પ્રેમથી વાત કરીને માંગીએ તો શું થઈ જવાનું છે? તો આપણે જ આવા માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવશું તો આ ગરીબ માણસોનું ગુજરાન કેવી રીતે ચાલે? છોકરા પાસે આવી વાત સાંભળતા જ આ બંને જણાને ખૂબ જ પસ્તાવો થાય અને કહેવા લાગે છે હા યાર અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ, અમે એટલા એજ્યુકેટેડ છીએ છતાં પણ અમે આવી ભૂલ કરી, માસી અમને માફ કરી દેજો। એમ કરીને બંને જણા માસી પાસે માફી માંગે।